કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, ત્યારે આગનો બનાવ સચિન જીઆરડીસી સુરત શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં ફરીથી એક વખત આગ લાગી છે। જે હિસાબે જે આગ છે એક મહિનામાં બીજી વખત લાગી છે। હાલ તો ગોપી નેટિંગ કંપનીમાં આગ લાગી છે। ખાસ કરીને જે કંપની છે એ કાપડ બનાવતી હતી, જે કેમિકલને કાપડ મિક્સ કરીને બનાવતી, એમાં તો હાલ 15 થી 20 ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। જે હિસાબે આગ લાગ્યું છે એમાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે અને જે આગ છે એ વિકરાળ રૂપ લઈ લીધું છે। આપણી જોડે અહીંયા સ્થાનિક અધિકારી છે, એમની જોડે પણ વાત કરીશું। સાહેબ, શું કહેશો જે હિસાબે આગ લાગી છે, કેવી કંપની છે ને વિસ્તાર? હા, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એક ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। એની અંદર રોડ નંબર 12 ઉપર ગોપી નિટિંગ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે, જેમાં યાનમાંથી કાપડ બનાવવાનું કામ થાય છે। આજરોજ આગ લાગ્યાનો બનાવ જે કંપનીમાં બનેલ છે તેમાં જેવી જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડના ટીમો અને પોલીસના ટીમ સ્થળ ઉપર હાજર થયેલ અને પોતપોતાના કામગીરી ચાલુ કરેલ। અને જે રીતે કંપની માલિક જોડે વાત થઈ, આજરોજ કંપની બંધ હતી, જેથી કરીને ખાસ કોઈ જાનહાનિનો બનાવ બનેલો નથી અને હાલમાં સ્થળ ઉપર ફાયર બ્રિગેડના ટીમે ઘણો ખરો આગ ઉપર કાબૂ મેળવી લીધેલો છે અને હાલમાં કામગીરી ચાલુ છે। સાહેબ, કંપની બંધ હતી, ઉપરને સેટ બાંધેલું છે અને અંદર કોઈ ફસાયું તો નથી ને, કોઈ રહેતા એવા માણસ? હા, ના, જે અત્યારે પ્રાથમિક વિગતો આધારે જેટલી વિગત મળી છે એ આધારે કોઈ પણ માણસ ફસાયા નથી અને જે નુકસાન થયા છે માલના નુકસાન થયા છે, બીજા કોઈ જાનહાનિ થયેલ નથી। એટલે બિલકુલ આ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જે એમની કહેવાનું છે કે હાલ તો કોઈ અંદર ફસાયું નથી। યાન બનાવવાની કંપની છે, જે કંપનીમાં ભીષણ આગ લાગી ચૂકી છે અને ખાસ કરીને જ્યારે ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળ પર આવીને ફાયર પર પાણીને બોછાર મારીને આગ કાબૂ કરવાની કોશિશ કરી રહી છે, પણ હાલ એટલી વિકરાળ છે કે હજી આગ કાબૂમાં આવ્યું નથી। 15 થી 20 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને બધા જે અધિકારીઓ છે, એએસએમસીના અધિકારીઓ હોય કે ફાયરના અધિકારીઓ, બધા અહીંયા પહોંચેલા છે। જે કર્મચારીઓ છે આગ બુઝાવવાના પ્રયાસ ચાલુ છે। મંતવ્ય નો સુરતથી દીપક રાય।